શહેરમાંથી રખડતા પશુઓ પકડી બાકરોલ અને દાણી લીમડા કરુણા મંદિર ખાતે રાખવામાં આવે છે. આવા 930 કરતા વધારે રખડતા પશુઓમાંથી દૈનિક ધોરણે 2800 કિલો કરતા વધારેનું જે છાણ અને અન્ય ગ્રીન વેસ્ટ જનરેટ થાય છે તેના ઉપયોગથી છાણમાંથી ટીકી, છાણા વગેરે પ્રકારની પ્રોડક્ટ્સ બનાવવામાં આવે છે. આ ઉપરાંત એમાંથી બાયોગેસ પણ બનાવવામાં આવે છે. આવા છાણમાંથી બનેલ છાણા, ટીકી વગેરેનો ઉપયોગ એ અન્ય ધાર્મિક જે સંસ્થાનો છે એ હોમ હવન કરવા માટે, તદુપરાંત વિવિધ સ્મશાનોમાં અંતિમ વિધિ માટે, કરુણા મંદિરની મુલાકાતે આવનારા જે લોકો છે એ આ ટીકી અને છાણા તેમના ઘરે કુંવળ અને ધૂપ મૂકી અને મચ્છર નાબૂદી માટે આનો ઉપયોગ કરે છે. તેમજ છાણમાંથી બાયોગેસ દૈનિક ધોરણે અંદાજિત 20 કિલોગ્રામ જેટલો અને ઇલેક્ટ્રિસિટી અંદાજિત 22 યુનિટ જેટલી જનરેટ કરવામાં આવે છે. તેમજ આ છાણા અને ટીકીમાંથી વૈદિક હોળી પણ આ વર્ષે અમદાવાદ શહેરમાં 288 કરતા વધારે જગ્યાઓ પર જે ઉજવણી કરવામાં આવી અને એના દ્વારા 34,200 કિલોગ્રામ જેટલું જે લાકડાની પણ બચત અને પર્યાવરણની જાળવણી થયેલ છે. વૈદિક હોળીની જે કીટ આપણે અહીંયાથી પૂરી પાડવામાં આવી અને વૈદિક હોળીની ઉજવણીમાંથી જે રાખ જનરેટ થઈ તેમાંથી પણ સાબુ બનાવવામાં આવ્યું છે. હવે આ છાણા અને ટીકીના અન્ય એક નવો ઉપયોગ પણ આ કરવા માટેનું સીએનસીડી વિભાગે પાયલોટ પ્રોજેક્ટ આનો શરૂ કરેલ છે. હાલમાં જે વિવિધ કેન્ટીન, હોસ્ટેલ, ધાર્મિક સંસ્થાનો અને અન્ય કોમર્શિયલ તથા ઔદ્યોગિક એકમો કે જે આ ગેસ અથવા તો લાકડાનો બળતણ તરીકે ઉપયોગ કરે છે, એટલે કે રસોઈના કામમાં ઉપયોગ કરે છે અથવા કમ્યુનિટી કિચન તરીકે ઉપયોગ કરે છે, તેઓને હાલના સંજોગોમાં આવી આ છાણમાંથી બનેલી સ્ટીક અને સ્ટીકી આપવા માટેનું કોર્પોરેશને આયોજન કરેલ છે. હાલમાં આપણી પાસે આવો 1000 કિલોગ્રામ જેટલી છાણાની સ્ટીક અને છાણા પડેલ છે. તદ ઉપરાંત એમાંથી 300 કિલોગ્રામ જેટલી આવી છાણા અને સ્ટીક આવા એકમોને રાંધણ ગેસ તરીકે આપી શકાય એ મુજબથી કોર્પોરેશનને આવી ઇન્કવાયરીઓ મળેલ છે અને આવા ધાર્મિક સંસ્થાનો તથા હોસ્ટેલ અને કેન્ટીન આવા પ્રકારના એકમોને આ છાણાની સ્ટીક અને ટીકી પૂરા પાડવા માટે કોર્પોરેશને આ કામગીરીનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરેલ છે અને કોર્પોરેશન પાસે હાલમાં આવો જે 1000 કિલોગ્રામ જેટલો જથ્થો ઉપલબ્ધ છે એની મર્યાદામાં આ વ્યવસ્થા એ પૂરી પાડવા માટેનું આયોજન કરવામાં આવે છે. આપણે આ જે ગાયનું છાણ ડેલી બેસિસ ઉપર 2800 કિલો જેવું જનરેટ થાય છે એ છાણ અહીંયા આ સ્ટીક બનાવવામાં ઉપયોગમાં આવે છે અને આ મશીનમાં તૈયાર થયેલી સ્ટીક આપણે જોઈએ છીએ. આ છાણની સાથે સાથે એમાં સૂકું ઘાસ કે જે બિલકુલ અનયુઝ અને કામમાં ન આવે એનો પણ અહીંયા પૂરેપૂરો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કોઈ આ કેમ્પસની અંદરનું ઉત્પન્ન થતો કોઈ પણ ઓર્ગેનિક વેસ્ટ એ વેસ્ટ નથી પણ એ રિસોર્સ છે.